નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો, જેમાં આજનો આપણો જે પ્રશ્ન છે એ હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. વિદ્યાર્થી મિત્રો, સહસંયોજક બંધ ક્યારે બનશે? તો કે બંને પરમાણુ જે છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ભાગીદારી કરે ત્યારે સહસંયોજક બંધ બને. આ હાઇડ્રોજનમાં મારે સહસંયોજક બંધ બનાવવો છે. તો સૌપ્રથમ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. ઇલેક્ટ્રોન કેટલા હોય છે? તો કે હાઇડ્રોજનમાં 1 પરમાણુ ક્રમાંક, તો 1 ઇલેક્ટ્રોન. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે આપણી 4 કક્ષક છે, K, L, M, N. 1 છે તો પહેલા ક્યાં ભરાય છે? K કક્ષકમાં ભરાય છે. આમ હાઇડ્રોજન K કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે K કક્ષકને સંપૂર્ણ ભરાવવા માટે 1 ઇલેક્ટ્રોન જોઈએ. શું કરવું પડે? 1 ઇલેક્ટ્રોન. તેથી હાઇડ્રોજનના 2 પરમાણુ K કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને હાઇડ્રોજન બંધનું નિર્માણ કરે. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હોય, પહેલી વાર મુલાકાત લીધેલી હોય, તો ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલાં ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત તમારા માટે વિદ્યાર્થી મિત્રો, તમારી માટે વેદ ડિજિટલ એજ્યુકેશન એ યુટ્યુબ ચેનલ તો છે જ, પણ વેદ ડિજિટલ એજ્યુકેશન એ એપ્લિકેશન પણ લઈને આવી ગયું છે ખાસ તમારી માટે. તો આ એપ્લિકેશનમાં વિદ્યાર્થી મિત્રો તમારે છે ડાઉનલોડ કરવાની છે. પણ ક્યાંથી કરશો? તો કે જ્યાંથી તમે ગેમ્સ ડાઉનલોડ કરો છો એવા ગૂગલ પ્લે સ્ટોર પરથી તમારે શું કરવાનું છે? ગૂગલ પ્લે સ્ટોર પરથી તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે, ઓપન કરવાની છે. ત્યારબાદ તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો, સેન્ડ ઓટીપી બટન દબાવો, તમારા મોબાઈલમાં ઓટીપી આવે, ઓટીપી દાખલ કરો એટલે તમને સરસ મજાનું આવું ફ્રન્ટ પેજ દેખાય છે. આ ફ્રન્ટ પેજ તમારા માટે ખૂબ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. કેમ અગત્યનું? તો કે પેઇડ કોર્સ નામનો જે ઓપ્શન છે એ તમારા માટે, ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન આ બંને વિષયનો સરળ સમજૂતી સાથેનો કોર્સ રજૂ કરે છે. અહીંયાથી તમને ધોરણ 9 ધોરણ 10નો ગણિત વિજ્ઞાનનો સરળ સમજૂતી સાથેનો આખો સિલેબસ મળી રહેવાનો છે. અને આની ખાસ વાત તો એ છે કે અહીંયા એકવાર વિડીયો ડાઉનલોડ કરો છો પછી બીજી વાર તમારે જ્યારે રિવિઝન કરવું હોય ત્યારે તમારે વિડીયો ડાઉનલોડ કરવાની જરૂર રહેતી નથી, મોબાઈલ ડેટા વાપરવાનો જરૂર રહેતી નથી. આ ઉપરાંત ફ્રી મટીરિયલ્સ, જેમાં વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ કાંઈ નવા શૈક્ષણિક પરિપત્ર આવે છે, નવી જાહેરાત આવે છે, આ બધી જ વસ્તુ તમને છે અહીંયા ફ્રી મટીરિયલ્સમાંથી તદ્દન ફ્રીમાં મળી રહેવાની છે. તેમજ એક્ઝામ પેપર, વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના સમયે વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન એક્ઝામ પેપર દ્વારા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવા હેતુથી તમને પરીક્ષામાં શું ઘટે છે એ જ માટે અમે તૈયાર કરેલા એક્ઝામ પેપર સેટ અહીંયા મૂકેલા છે, જે તમને મળી રહેવાના છે. અને પરીક્ષામાં તમે તૈયારીમાં પણ વધારો કરી શકો છો, માર્કમાં પણ વધારો કરી શકો છો. આ ઉપરાંત તમારા કોઈ સગા સંબંધી, તમારા મિત્રો આડોશ પડોશમાં રહેતા હોય, ધોરણ 3 થી 12માં ભણતા હોય, તો દરેક ધોરણના 3 થી લઈને 12 સુધીના આ દરેક ધોરણના, દરેક વિષયના, દરેક ચેપ્ટરના ટોપિક વાઇઝના તમને વિડીયો લેક્ચર મળી રહેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આટલી બધી વસ્તુ જો એક જગ્યા પરથી મળી રહેતી હોય તો રાહ કોની જુઓ છો? આજે જ છે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ તમે તો કરો અને તમારા મિત્રો પાસે પણ કરાવો. તો ફરીથી હું મારી મૂળ વાત પર આવું છું. હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, ઇલેક્ટ્રોન 1 પહેલી કક્ષકમાં ગોઠવાય. તો આ પહેલો હાઇડ્રોજન,
અને આ બીજો હાઇડ્રોજન. આ બંને હાઇડ્રોજન છે એ શું કરશે? બંને હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ને શું કરશે? અષ્ટક પૂર્ણ કરશે, એની બાહ્યતમ કક્ષાને પૂર્ણ કરશે. એટલે કે આ બંને શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી. અહીંયા તમે જોઈ શકો છો આ બંનેએ અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. એટલે શું બને છે? હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આ બંનેએ શું કર્યું? ઇલેક્ટ્રોનની ભાગીદારી. એટલે હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે આ જે બંધ છે એ કયો છે? સહસંયોજક બંધ છે. એ સહસંયોજક બંધથી જોડાયેલો છે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. કારણ કે બે ઇલેક્ટ્રોનને શું થઈ જાય? હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના, જે તેના કે કોષમાં બે ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીં આ બંને સંયોજકતા, આ બે સંયોજકતા ઇલેક્ટ્રોન નિરૂપણ બિંદુ નિરૂપણ દ્વારા દર્શાવેલું છે. પરીક્ષામાં તમને એમ પણ પૂછાય કે હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ જે બને છે એ બિંદુ નિરૂપણની મદદથી દર્શાવો. તો આ રીતે આપણે દર્શાવવાનું છે. આ H2 અણુ છે, હાઇડ્રોજનનો અણુ, એમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ, ઇલેક્ટ્રોન યુગ્મ જેને કહેવાય ઇલેક્ટ્રોનની જોડ, બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ રચે છે. એટલે કે H અને જે નીચે દર્શાવેલા મુજબ બે પરમાણુ વચ્ચે રેખા દ્વારા રજૂ કરી શકાય છે. જો બે પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે કે બેના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો રીતે લીટા વડે દર્શાવી શકાય છે. એના રીતે લીટા વડે દર્શાવી શકાય છે. અહીંયા આ જે લીટો છે શું દર્શાવે છે? સહસંયોજક બંધ હાઇડ્રોજનનો દર્શાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન, ક્લોરીન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. આ હાઇડ્રોજનની વાત કરી, હવે આપણે વાત કરીએ ક્લોરીન માટે. તો સૌપ્રથમ ક્લોરીનનો અણુ, ક્લોરીનનો અણુ એટલે શું થાય? Cl2. તો સૌપ્રથમ ક્લોરીનનો અણુ છે તો Cl2, એનો પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક કેટલો છે ક્લોરીનનો? 17. પરમાણુ ક્રમાંક 17 તો ઇલેક્ટ્રોન પણ કેટલા? 17. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી, રચના, ચાર કક્ષક છે K, L, M, N. પહેલામાં 2 ભરાશે, બીજામાં 8, 8 ને 2 10, ત્રીજામાં કેટલા ભરાય? 7. છેલ્લી કક્ષકમાં કેટલા છે? 7 ઇલેક્ટ્રોન છે. પહેલામાં 2, બીજામાં 8, ત્રીજામાં 7, છેલ્લી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે. આમ ક્લોરીન છે એમ કક્ષામાં કેટલા ધરાવે છે? 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. એમને સંપૂર્ણ ભરવા માટે કેટલા જોઈએ છે? 1. કેટલા જોઈએ છે? એમને સંપૂર્ણ ભરવા માટે કેટલા જોઈએ છે? 1 ઇલેક્ટ્રોનની મારે જરૂર પડે છે. તો આથી ક્લોરીનના 2 પરમાણુ તેના એમ કક્ષાના એક ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. એક ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી કરે છે. પરિણામે ક્લોરીનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ, જો 2, 8, 7 હતી એ એકની ભાગીદારી કરે તો શું થઈ જાય? 2, 8, 8, 8, 8, 16, 17, 18. 18 કોની છે? આર્ગોન. આર્ગોન શું છે? તો કે નિષ્ક્રિય વાયુ છે. આર્ગોન શું છે? તો કે નિષ્ક્રિય વાયુ. એકની ભાગીદારી કરે એટલે ક્લોરીન છે કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લે? એ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, જેમાં એમ કક્ષામાં કેટલા છે? 8 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. અહીં આ બે સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ એ બિંદુ દ્વારા દર્શાવેલું છે. ચલો 2 ક્લોરીન છે, મારે ઇલેક્ટ્રોનની શું કરાવવાની છે? ભાગીદારી કરાવવાની છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? તો કે 7. 1, 2, 3, 4, 5, 6 ને 7.
બીજો ક્લોરીન 1 2 3 4 5 6 7 આ બે શું કરશે ભાગીદારી કરશે તો શું બને જોવો Cl 1 2 3 4 5 6 7 અહીંયા 1 2 3 4 5 6 7 આ બંને શું કરી ભાગીદારી એટલે બે ક્લોરીન પરમાણુ વચ્ચે છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે એટલે એને એકલ બંધ વડે દર્શાવવામાં આવે છે અને એકલ બંધ કયો બંધ છે સહસંયોજક બંધ છે શું કામ એક જ બંધ છે બંને વચ્ચે તો કે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે એટલે એને એકલ બંધ વડે દર્શાવવામાં આવે છે ત્યારબાદ એમોનિયા NH3 માં સહસંયોજક બંધની રચના સમજાવો જો આયનીય બંધ હોય ને વિદ્યાર્થી મિત્રો તો આયનોની આપલે કરે પણ આ સહસંયોજક બંધ છે એ શું કરશે ભાગીદારી કરે છે અહીંયા મારી પાસે બે પરમાણુ છે નાઇટ્રોજન છે એમોનિયાના અણુમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે તો કે નાઇટ્રોજન છે N છે એમોનિયામાં મધ્યસ્થ નાઇટ્રોજન છે અને આ પહેલા નાઇટ્રોજનની વાત કરીએ મારે શેમાં દર્શાવવાની છે એમોનિયામાં NH3 તો સૌ પ્રથમ નાઇટ્રોજન માટે ચલો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 7 છે પરમાણુ ક્રમાંક બરાબર 7 તો ઇલેક્ટ્રોન પણ કેટલા હોય 7 તો ઇલેક્ટ્રોનની રચના 4 કક્ષક છે KLMN પહેલીમાં 2 ભરાય બીજીમાં 5 વહી જાય તો 5 ભરાય તો બીજીમાં કેટલા ભરાણા 5 હવે એવી જ રીતે પાછો હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે ઇલેક્ટ્રોન કેટલા હોય 1 તો ઇલેક્ટ્રોનની ગોઠવણી 4 કક્ષકો KLMN શેમાં ગોઠવાય 1 માં હવે જો અહીંયા 2 5 એટલે 7 થયા હવે આને છે અષ્ટક પૂર્ણ કરવા 1 જોઈએ અહીંયા 1 છે તો એને પણ અષ્ટક પૂર્ણ કરવા 1 જોઈએ અને આને 1 મળી જાય તો હિલિયમ જેવું રચના પ્રાપ્ત કરી લે હિલિયમ જેવા નિષ્ક્રિય વાયુ અને આને મળી જાય તો એ કોના જેવી કરશે 5 ને 2 7 આને કેટલા જોઈએ 1 નહીં પણ કેટલા જોઈશે 3 કારણ કે 8 કરવાના ને મારે કેટલા કરવાના 8 5 તો છે 8 કરવાના તો 3 જોઈએ હાઇડ્રોજનને 1 જોઈએ આને 1 મળી જાય તો એ હિલિયમ જેવી નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરી લે અને આને 3 મળી જાય તો એ નિયોન જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી લે તો જો આ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોન ગોઠવાણેલા હોય 2 5 છેલ્લી કક્ષકમાં કેટલા છે Lમાં 5 છે તો એને પૂરી કરવા માટે મારે કેટલા જોઈએ 12 થી વધુ 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે આથી હાઇડ્રોજનના 3 પરમાણુઓ તેના K કોષના એટલે કે હાઇડ્રોજન પાસે તો એક જ છે એટલે એના શું કરશે એક પરમાણુ સાથે શું કરશે ભાગીદારી કરશે આવા હાઇડ્રોજનના કેટલા પરમાણુ લેવાના છે મારે લેવાના છે હાઇડ્રોજનના 3 નાઇટ્રોજનમાં 3 ઘટે છે એટલે હાઇડ્રોજન મારે કેટલા લેવાના છે 3 લેવાના કારણ કે એકમાંથી તો એક જ મળે છે તો મારે 3 જોઈએ તો 3 ક્યાંથી કાઢે હું તો 3 હાઇડ્રોજન લઈશ તો મને અહીંયા 3 મળશે ચલો પરિણામે એમોનિયામાંનો નાઇટ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી હવે એમોનિયાની શું છે 2 5 એને 3 મળી જાય તો 2 5 ની જગ્યાએ કેટલા થઈ જાય 8 એટલે કે કોના જેવી રચના થઈ ગઈ એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે જેના L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જ્યારે હાઇડ્રોજન પરમાણુને છે 1 મળી જાય હાઇડ્રોજનની 1 મળી ગયો 2 થઈ ગયા તો 2 કોના જેવી છે 2 છે હિલિયમ જેવી નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે એટલે બેયને પૂરતા પ્રમાણમાં મળી જાય બેયનું કામ થઈ જાય નાઇટ્રોજન ને હાઇડ્રોજન ચલો હવે આપણે છે
એનું છે ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ ટપકા અને ચોકડી દ્વારા દર્શાવીએ. જો એકને એક જ પરમાણુ જેમ કે હાઇડ્રોજન હાઇડ્રોજન ક્લોરીન ક્લોરીન હોય તો આપણે શું કરતા હતા, બંનેમાં ટપકા દર્શાવતા. પણ એક નથી, અહીંયા બે છે, નાઇટ્રોજન ને હાઇડ્રોજન, તો એકને ટપકા સ્વરૂપે દર્શાવીશ અને એકને ચોકડી સ્વરૂપે હું દર્શાવીશ. તો ચલો સૌ પ્રથમ શું કરીશ, નાઇટ્રોજન કેટલા છે બાહ્યતમ કક્ષામાં, 1 2 3 4 અને 5. મને કેટલા હાઇડ્રોજન જોઈએ, તો કે 3 હાઇડ્રોજન. કેટલા? 3 હાઇડ્રોજન. કેટલા? 1. ચલો જોડાય કઈ રીતે જોવો. આ નાઇટ્રોજન 1 2 3 4 અને 5. અહીંયા એક જોડાઈ ગયો હાઇડ્રોજન, અહીંયા એક જોડાઈ ગયો હાઇડ્રોજન અને અહીંયા પણ એક જોડાઈ ગયો હાઇડ્રોજન. તો આ છે નાઇટ્રોજન. એના 8 થઈ ગયા. આ હાઇડ્રોજનના 2, આના 2 અને આના 2. બેયના કામ થઈ ગયા. મધ્યસ્થ નાઇટ્રોજન છે, ફરતી બાજુ હાઇડ્રોજન છે. તો આ નાઇટ્રોજન 1, અહીંયા 2 અને અહીંયા 3. તો એ કેટલા વધ્યા, એની પાસે 2 પડ્યા રહ્યા. એટલે કે 3 હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય છે. આ રીતે એમોનિયા બનાવે છે. આ શેની રચના છે? એમોનિયાની રચના છે. હવે પાણીના અણુમાં H2O માં રહેલી સહસંયોજકની રચના મારે સમજાવવાની છે. તો પાણીના અણુમાં 2 વસ્તુ છે, હાઇડ્રોજન ને ઓક્સિજન. ચલો તો પાણીના અણુ માટે પાણીનો અણુ છે H2O. તો પહેલા હાઇડ્રોજન અને પછી ઓક્સિજન. તો હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. તો ઇલેક્ટ્રોન પણ કેટલા હોય? 1. તો ઇલેક્ટ્રોન રચના 4 કક્ષા છે, K L M N. તો પહેલી કક્ષામાં 1. હવે ઓક્સિજન હા હી લી બે બો કા ના ઓ. ઓક્સિજન છે તો પરમાણુ ક્રમાંક કેટલો થયો? O એટલે ઓક્સિજન. તો એનો પરમાણુ ક્રમાંક છે 8. તો ઇલેક્ટ્રોન પણ કેટલા હોય? 8. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી એટલે કે રચના કઈ રીતે હોય? K L M N. પહેલામાં 2, બીજામાં 6. જો આને છે આ રચના પૂર્ણ કરવી છે તો 1 જોઈએ છે, અને L વાળી રચના પૂર્ણ કરવી છે તો 2 જોઈએ છે. એટલે 1 ઓક્સિજનનો પરમાણુ 2 હાઇડ્રોજનના પરમાણુ સાથે જોડાય. એટલે કે આ છે આને 1 આપશે તો કેટલા થયા? છેલ્લી કક્ષાકમાં 7. હજી એક આયરે ભાગીદારી કરશે તો 8. તો 1 અને જે ઓક્સિજનની L કક્ષાકમાં 6 છે એને 2 મળે તો કેટલી થઈ જાય? તો એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. કોના જેવી? નિયોન જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરે. અને આને છે 1 મળી જાય તો એ હિલિયમ જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરે. એટલે આને 2 જોઈએ છે. એટલે હું આ હાઇડ્રોજન કેટલા લઈશ? 2. કારણ કે જો 1 લઉં તો 1ની જ ભાગીદારી થાય, પણ મારે કેટલા જોઈએ છે? ઘટે કેટલા? અહીંયા 2 ઘટે. એટલે કેટલા લઈશ હું? 2 લઈશ. ચલો શું થાય જો હવે. અહીંયા મધ્યસ્થ પરમાણુ કોણ છે? ઓક્સિજન, જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. પરમાણુ ક્રમાંક 8. ઇલેક્ટ્રોન રચના 2 6. છેલ્લામાં કેટલા છે? 6. એટલે 6 છે તો મારે કેટલા કરવાના છે? 8. તો ઘટે છે કેટલા? તો કે 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તો જો હાઇડ્રોજન પરમાણુ છે એની છેલ્લી કક્ષકમાં કેટલો છે? 1. 1 છે. એક-એકની ભાગીદારી કરે તો શું થઈ જાય? આવા 2 હાઇડ્રોજન પરમાણુ લઈ લઈએ. કેટલા? 2 હાઇડ્રોજન પરમાણુ લઈ લઈએ તો H2O બને છે. એટલે જો પાણીના અણુમાં ઓક્સિજન છે એ 2 હાઇડ્રોજન પરમાણુ સાથે ભાગીદારી કરે તો નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. અને હાઇડ્રોજન છે એ ઓક્સિજનના 1 સાથે ભાગીદારી કરે તો હિલિયમ જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરે છે. હાઇડ્રોજન હિલિયમ જેવું રચના પ્રાપ્ત કરે,
ઓક્સિજન છે એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. ક્યારે? કે ઓક્સિજનનો એક પરમાણુ હાઇડ્રોજનના બે પરમાણુ સાથે છે એ સહસંયોજક બંધની ભાગીદારી કરે તો, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે. અહીંયા આપણે છે જે કેન્દ્રમાં છે, કેન્દ્રમાં એને હવે ટપકા સ્વરૂપે દર્શાવેલું છે. ચલો જોવો હવે, આ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન છે એની પાસે કેટલા છે? તો કે 2 હાઇડ્રોજન છે અને આ એનો ઇલેક્ટ્રોન છે. હવે આ કોણ છે? તો કે ઓક્સિજન. કેટલા છે છેલ્લેમાં? 6. 1 2 3 4 5 ને 6. ચલો બંને જોડાય. આ ઓક્સિજન મધ્યસ્થ 1 2 3 4 5 ને 6. ચલો અહીંયા કોણ જોડાય? તો કે હાઇડ્રોજન. હાલો આનું કામ થઈ ગયું. અહીંયા કોણ જોડાય? તો કે બીજો હાઇડ્રોજન. 2 હતા ને, એક એક જોડી લીધા તો 2 સાથે જોડાઈ ગયા. તો આ ઓક્સિજન, 2 બાજુ એક એક હાઇડ્રોજન, તો ઓક્સિજન પાસે કેટલા પડ્યા? હજી 4 ઇલેક્ટ્રોન. કેટલા? આ પાણીના અણુનું છે બિંદુ ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ દર્શાવ્યું. હવે આવે છે મિથેન. મિથેનના અણુમાં મારે શું દર્શાવવાનું છે? CH4 માં સહસંયોજક બંધ કઈ રીતે રચાય છે. તો ચાલો સૌ પ્રથમ આપણે છે CH4 ની વાત કરીએ. CH4 જેને કહેવાય મિથેન. તો આમાં મધ્યસ્થ કોણ છે? પહેલા એની વાત કરીએ. મધ્યસ્થ આમાં હોય છે કાર્બન. ચાલો કાર્બન, આ કાર્બનનો પરમાણુ ક્રમાંક ત્યારબાદ ઇલેક્ટ્રોન કેટલા હોય ને પછી ઇલેક્ટ્રોન રચના KLMN અને પછી છે હાઇડ્રોજન. તો એનો પરમાણુ ક્રમાંક, એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય અને એની ઇલેક્ટ્રોન રચના કઈ KLMN. ચલો કયો છે કાર્બન? હા હી લી બે બો કા. કા એટલે કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન 6, તો ગોઠવાય 2 4. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક તો 1, ઇલેક્ટ્રોન 1, ગોઠવાય પહેલામાં. હવે જો આને છે બાહ્યતમ કક્ષામાં 4 છે, કેટલા ઘટે? તો કે 4 ઘટે છે ભાઈજી. તો શું કરશે? એ 4 ની શું કરશે? ભાગીદારી. તો 4 ને 4 8 થઈ ગયા. હવે 4 ની ભાગીદારી કરે, આ શું કરશે? 4 ની ભાગીદારી. અહીંયા જો હાઇડ્રોજન કેટલા છે? 1. કેટલા ઘટે કક્ષા પૂર્ણ કરવા માટે? કે 2. 1 ઘટે, સોરી કેટલા ઘટશે? 1 ઘટશે. તો શું કરશે? 12 થી 1 મેળવશે એટલે કેટલા થઈ જાય? કે કક્ષા પૂરી થઈ જાય. તો આની કે કક્ષા પૂરી થાય તો એ કેના જેવું બની જાય? તો હિલિયમ જેવું. આની એલ કક્ષા પૂરી થાય તો એ કેના જેવું બની જાય? નિયોન જેવું. એટલે બેયને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી છે. તો બેયને શું કરવું પડશે? આ જે છેલ્લી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કેટલી? આ ઓક્સિજનને 4 ઘટે છે, આને 1 ઘટે છે. હવે આને 4 ઘટે તો આ હાઇડ્રોજન મારે કેટલા લેવાના છે? હાઇડ્રોજન 4 લેવાના. કેટલા? ઓક્સિજનને 4 ઘટે તો મારે હાઇડ્રોજન 4 લેવાના. જો સોરી ઓક્સિજન નથી, કાર્બન છે, સોરી કાર્બન. કાર્બનને 4 ઘટે છે તો મારે કેટલા લેવાના છે? હાઇડ્રોજન 1 લેવાનો છે કે 4 લેવાના છે? હવે ભાઈ 4 ઘટતા હોય તો 4 જ લેવા પડે ને. તો પેલા કાર્બન જોઈએ કેટલા છે બાહ્યતમ કક્ષામાં? 1 2 3 અને 4. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? હું 4 લઉં. હાલો આ 4 હાઇડ્રોજન જોડાય કેમ જોવો. આ કાર્બન, આ હાઇડ્રોજન. કાર્બનમાં કેટલા છે? 1 2 3 અને 4. હાઇડ્રોજન આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન પરમાણુએ શું કર્યું છે? ભાગીદારી કરી છે. એટલે આ કાર્બનની ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી થઈ ગઈ, હાઇડ્રોજનની હિલિયમ જેવી થઈ ગઈ. બેયનું કામ થઈ ગયું. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, એના જેવું કામ થયું અહીંયા. ચલો હવે જોઈએ.
મિથેનના મધ્યસ્થમાં કાર્બન છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. 6 હોય તો ઇલેક્ટ્રોન રચના 2 4 બને, અને 2 4 બને છેલ્લી કક્ષકમાં 4 છે, તો એ 4ને પૂરા કરવા, અષ્ટક પૂરા કરવા મારે પાછા કેટલા જોઈએ? 4 જોઈએ. તો 4 જોઈએ તો હાઇડ્રોજનના કેટલા પરમાણુ જોઈએ? 4. હાઇડ્રોજનના 4 પરમાણુ લઉં તો શું થાય? મિથેન બને. પરિણામે હવે જ્યારે ભાગીદારી થાય ત્યારે કાર્બન છે એ કાર્બન કોના જેવી રચના પ્રાપ્ત કરશે? તો કે નિયોન જેવી. અને હાઇડ્રોજન જે છે આ હાઇડ્રોજનનો પરમાણુ કોના જેવી રચના પ્રાપ્ત કરશે? હિલિયમ જેવી. અને આ રીતે શું થાય છે? એનું બિંદુ નિરૂપણ થાય છે, જે આપણે અહીંયા દર્શાવેલું છે કે કાર્બન અને હાઇડ્રોજન કેવી રીતે જોડાય છે, કેવી રીતે CH4 બને છે, એટલે કે મિથેન બને છે. આ થઈ ગયું મિથેનમાં સહસંયોજક બંધનું નિર્માણ. ત્યારબાદ હવે આવે છે ઓક્સિજનના અણુમાં. ઓક્સિજનના અણુમાં કેવી રીતે નિર્માણ થાય છે ચાલો જોઈએ. ઓક્સિજનનો અણુ છે, અણુ એટલે શું આવે? ખાલી O નહીં આવે, શું આવશે? O2 આવશે. તો સૌ પ્રથમ એના પરમાણુ ક્રમાંકની વાત કરીએ. હા હી લી બે બો કા ના O એટલે ઓક્સિજન. ઓક્સિજનનો કેટલો થયો? 8. તો ઇલેક્ટ્રોન પણ કેટલા હોય? 8. તો ઇલેક્ટ્રોન રચના K L M N. પહેલામાં 2 ગોઠવાય, બીજામાં 6 ગોઠવાય. 6 ગોઠવાણા, બીજામાં કેટલા ગોઠવાણા ભાઈ? 6. તો ઘટે કેટલા બીજામાં ભાઈ? K મારે પૂરી કરવી છે. આ ઓક્સિજનનો પરમાણુ જે છે એને મારે કોના જેવો બનાવવો છે? એને બનાવવો છે મારે ભાઈ નિયોન જેવો. તો કેટલા ઘટે? 2 ઘટે. તો 2 ઘટે તો 2 ઓક્સિજનના પરમાણુ કેટલાની ભાગીદારી કરે? 2 ની ભાગીદારી કરે. જોવો કઈ રીતે. આ પેલો બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 1 2 3 4 5 અને 6. અહીંયા બીજો 1 2 3 4 5 ને 6. તો ભાગીદારી કરશે તો શું થાય? જો પેલાનું 1 2 3 4 5 ને 6. હવે બીજો ઓક્સિજન છે 1 2. આ પહેલાના એટલા હતા. આ બીજા પાસે 1 2 3 4 5 ને 6. કેટલાની ભાગીદારી કરી? તો કે 2 2 ની ભાગીદારી કરી. કેટલાની કરી? 1 2 3 4 5 6 7. આનો 2 3 4 5 6. તો જો આના 8 થઈ ગયા, હવે આના 8 થઈ ગયા. તો કેટલાની ભાગીદારી કરી? 2 2 ની. તો 2 ઓક્સિજનના અણુ પરમાણુ વચ્ચે કેટલા હશે? આ રીતે લખાય 2 સહસંયોજક. એટલે આને કહેવાય દ્વિબંધ કહેવાય. શું કહેવાય? શું કામ? તો કે કેટલાની ભાગીદારી કરી? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. જો આના ગણો 1 2 3 4 5 6 7 8. આના ગણો 1 2 3 4 5 6 7 8. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે કે અહીંયા કયો બંધ રચાશે? દ્વિબંધ રચાશે. જુઓ અહીંયા પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 2 6, છેલ્લી કક્ષકમાં 6. તો એ 6 છે એને મારે પૂરા કરવા છે અષ્ટક. તો કેટલા ઘટશે? 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તો હું શું કરીશ? છેલ્લામાં 2 ઘટે તો હું 2 છે ઇલેક્ટ્રોનની હું કરાવીશ? ભાગીદારી કરાવીશ. અને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે દ્વિબંધની રચના થાય છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન ઘટે છે, 2 ની ભાગીદારી કરાવું એટલે ઓક્સિજન છે એ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, જેને આપણે દર્શાવ્યું અહીંયા બિંદુ નિરૂપણ સ્વરૂપે. અહીંયા જોઈ શકો છો, અહીંયા પણ તમે જોઈ શકો છો કે દ્વિબંધ બને છે. તો અહીંયા જો 4 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ બિંદુ દ્વારા દર્શાવેલું છે કે કેટલા જોડાણા? 4, જે આપણે અહીંયા દર્શાવેલું છે. તો આ વાત થઈ ગઈ ઓક્સિજનમાં દ્વિબંધની. હવે નાઇટ્રોજનના અણુમાં N2માં સહસંયોજક બંધ સમજાવો. તો પહેલી વાત, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 2 5.
ચલો નાઇટ્રોજનની વાત કરીએ. નાઇટ્રોજનનો અણુ N2, તો એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? પરમાણુ ક્રમાંક છે એનો 7. ઇલેક્ટ્રોન કેટલા હોય? 2 5. તો ઇલેક્ટ્રોન રચના શું થાય? ઇલેક્ટ્રોન 2 5 એટલે 7 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે K L M N. તો પહેલામાં 2, બીજામાં 5. આ બીજી કક્ષકમાં 5 છે, 3 ઘટે છે, તો મારે કેટલાની ભાગીદારી કરવી પડશે? 3ની. આ નાઇટ્રોજન તો 2 લખો તો હાલશે નહીં ભાઈ, 3 લખો. નાઇટ્રોજનનો શું આવશે? 2 કે 3? તો કે અણુ છે એટલે 2 જ લખવાનું. શું લખવાનું? 2. આ 3 તો શું થાય છે? એના જે બંધ છે એની ભાગીદારી થાય છે. ખબર પડે? તો આપણે કોઈએ અહીંયા N3 લખવાનું નથી. અણુ હોય એટલે 2 જ લખવાનું, પરમાણુ હોય તો ખાલી N લખવાનું. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે, એ કે ભાઈ સર નાઇટ્રોજનમાં તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, તો હું આપણે N3 લખાય ને નાઇટ્રોજનનો અણુ તરીકે? ના ભાઈ, અણુ હોય ને તો 2 જ લખાય, પરમાણુ હોય તો ખાલી N જ લખાય. એ 3ની ભાગીદારી થાય છે ભાઈ અષ્ટક પૂર્ણ કરવા માટે. એટલે એનો અર્થ એવો નથી કે અણુમાં નાઇટ્રોજનના અણુને લખવામાં N3 લખાય. ચલો બીજી કક્ષકમાં 5 પૂરા થવા માટે કેટલા ઘટે? 3. હવે 3 ઘટે તો નાઇટ્રોજનના 3 પરમાણુ છે એ શું કરશે? 3 પરમાણુ છે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે 3 પરમાણુ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો કયો બંધ રચાય? સ્વાભાવિક છે, 1 કરે તો 1 બંધ, 2 કરે તો 2 બંધ, 3 કરે તો 3 બંધ રચાય છે. હવે અહીંયા આને 3 મળી જાય, 3ની ભાગીદારી કરે એટલે અષ્ટક પૂર્ણ થઈ જાય. તો આ જે નાઇટ્રોજન છે ને, નાઇટ્રોજન આ કોના જેવી રચના પ્રાપ્ત કરે? એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. જો નાઇટ્રોજન કેટલા છે? 5. 1 2 3 4 5. એ કોની સાથે જોડાય છે? 3 નાઇટ્રોજન જોડાય. આવા કેટલા? 3 નાઇટ્રોજન. જો અહીંયા કે ઇલેક્ટ્રોન રચના 2 5, છેલ્લામાં 5 છે, તો કેટલા જોઈએ પૂરા કરવા માટે? 3 ઇલેક્ટ્રોન જોઈએ. તો શું થાય છે અહીંયા? પરસ્પર નાઇટ્રોજનના 2 પરમાણુઓ તેમના L કક્ષામાં રહેલા 3 ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. કેટલાની ભાગીદારી કરશે? 3ની ભાગીદારી કરશે. લખ્યું ને અહીંયા 3 ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરે છે. એટલે અહીંયા N2 છે, નાઇટ્રોજનના 2 જ પરમાણુ. જો અહીંયા નાઇટ્રોજનના 3 પરમાણુ થતા નથી, 2 જ પરમાણુ છે. પહેલાના 3, બીજાના 3, બેયના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. ઘણા વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન, સર નાઇટ્રોજન છે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો નાઇટ્રોજનના 3 અણુ લેવાના હશે ને, 3 પરમાણુ લેવાના હશે? ના, 3 પરમાણુ લેવાતા નથી, 2 પરમાણુ લેવાય. આના 3, આના 3, બે શું કરશે? ભાગીદારી કરશે. ચલો પેલો 1 2 3 4 5. આ બીજો. ચલો કેવી રીતે બને હમણાં જોઈએ. નાઇટ્રોજનનું શું કરે છે? N2નું નિર્માણ કરે છે અને 3 પરમાણુ છે, 3 ઇલેક્ટ્રોન, 2 પરમાણુ એના 3 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે એટલે ત્રિબંધ બનાવે છે. અહીંયા નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, અષ્ટક પૂર્ણ કરે એટલે નિયોન જેવી રચના પ્રાપ્ત કરી દે છે. હવે જો અહીંયા જો 6 ઇલેક્ટ્રોનનું શું થયું છે? ભાગીદારી થઈ છે. એટલે અહીંયા જો 1 આ 2, બેયમાં 5 5 છે, તો શું થાય? આ નાઇટ્રોજનનો પહેલો, આ બીજો, 1 2 3, અહીંયા 4 ને 5, આના એ બીજાનો 1 2 3 4 ને 5. હાલો આ પહેલું અને આ બીજું, બે કેટલાની ભાગીદારી કરી? 3 ની. તો શું થઈ ગયું? N. 1 2 ત્રિબંધ. કેવો બંધ થઈ ગયો? ત્રિબંધ. અને બેની પાસે તોય કેટલા વધ્યા? 1 1 વધ્યા. એટલે નાઇટ્રોજનના અણુમાં કેવા બંધ હોય? ત્રિબંધ. શું કામ? તો કે બંને પરમાણુ નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ લીધું નાઇટ્રોજનના અણુમાં 3 ઇલેક્ટ્રોન બે પરમાણુના ભાગ ભજવે છે એટલે ત્રિબંધ રચાય છે.
તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન થાય છે પૂર્ણ. ફરીથી મળીશું આપણે નવા પ્રશ્ન સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.